24 કલાક બાદ ગરમીનું જોર વધશે। મહત્તમ તાપમાન 2 થી 5 ડિગ્રી વધશે। આવતીકાલથી અંગ દજાડતી ગરમી પડશે। દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ વધશે। પવનની ગતિ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ છે। ઉત્તરથી પૂર્વ તરફથી પવનની દિશા જે બદલાય છે। આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ત્યારે હવે જ્યારે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, હવે અંગ દજાડતી ગરમી માટે થઈને રાજ્યવાસીઓને તૈયાર રહેવું પડશે। આવતીકાલથી ગરમીનું જોર વધશે। ગુજરાતમાં અંગ દજાડતી ગરમી પડશે। ઉત્તરથી પૂર્વ તરફ પવનની દિશા બદલાય છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે। ત્યારે 24 કલાક બાદ ગરમીનો પારો વધશે। आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो उच्चतम तापमान और लघुतम तापमान है आगे 24 घंटे में थोड़ा एनएलसी कैटेगरी में रहेगा। अभी जो टेम्परेचर है 1 से 2 डिग्री सेंटीग्रेड के अंदर ही रहेगा, लेकिन 24 घंटे के बाद वो टेम्परेचर फिर 3 से 5 डिग्री राइज हो जाएगा। जो अभी पवन का दिशा है उत्तर से उत्तर पूर्व है और जो अहमदाबाद आसपास का क्षेत्र है आसमान, उसके लिए पूर्वानुमान जो है अगले 24 घंटा तक आसमान क्लियर रहेगा।